તો નાગરિકો પાસેથી વેરો વસૂલતી અમદાવાદ મહાપાલિકા ખુદ વેરો નથી ભરતી. સસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એમસીએ 7 વર્ષથી વેરો નથી ભર્યો. જિંજર ગ્રામ પંચાયતની એમસીએ 7 વર્ષથી વેરો નથી ચૂકવ્યો અને આ 7 વર્ષમાં 1.15 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા જિંજર ગ્રામ પંચાયતની અનેક નોટિસ તેમને આપવામાં આવી છે. મહાપાલિકા હવે વેરો ભરવા માટે હપ્તા સિસ્ટમમાં ના ભરોસે જોવા મળી રહી છે. જિંજર ગ્રામ પંચાયતમાં આવેલો છે આ સસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જેને લઈને હવે આ સમગ્ર માહિતી છે તે સામે આવી રહી છે. મહાપાલિકા હવે વેરો ભરવા માટે હપ્તા સિસ્ટમની રાહ જોઈ રહી છે. તો જ પ્રકારે નાગરિકો પાસેથી વેરો વસૂલતી અમદાવાદ મહાપાલિકા ખુદ વેરો નથી ભરતી તેવું સામે આવી રહ્યું છે. રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એએમસીએ 7 વર્ષથી વેરો જ નથી ભર્યો. સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે. દીપક, નાગરિકો પાસેથી જે અમદાવાદ મહાપાલિકા વેરો વસૂલે છે તે ખુદ વેરો ન ભરતી હોવાનું સામે આવી રહ્યું છે. દીપક, બિલકુલ, જે ખેડા જિલ્લાનું જે જંજીર ગ્રામ પંચાયત છે કે જે કોર્પોરેશન દ્વારા રાસ્કા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભું કરવામાં આવ્યું હતું, લગભગ 7 વર્ષથી તેના દ્વારા વેરો જ નથી ભરવામાં આવ્યો. જિંજર નગરપાલિકા જે છે કે ગ્રામ પંચાયત જે છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું અને નોટિસ પણ આપવામાં આવી કે આ વેરો જે છે તે ભરે, પરંતુ મહાનગરપાલિકા જે છે તે આંખ આડા કાન કરતું હતું. સામાન્ય નાગરિકો વેરો ન ભરે તો તેમના ઘરે ઢોલ લઈને જનારું મહાનગરપાલિકા જે છે તે 7 વર્ષથી આજે જિંજર ગ્રામ પંચાયત છે તેને વેરો નતું આપતું અને આખરે અનેક નોટિસો બાદ હવે આ વેરો જે છે તે ભરવા જઈ રહ્યું છે. 1.15 કરોડ આ વેરો જે છે તે 4 હપ્તામાં ભરશે, એટલે કે મહાનગરપાલિકા એક જ વારમાં વેરો વસૂલે છે લોકો પાસેથી, પરંતુ તે હવે આ જે રકમ છે વેરાની તે 4 હપ્તાની અંદર ભરવાનું છે. એટલે કે આ એક મહાનગરપાલિકાની જે નીતિ છે કે લોકો પાસેથી વેરો ભરે છે, પરંતુ જ્યાં તેને પોતાનો વેરો ભરવો પડે છે ત્યાં વેરો નથી ભરતું અને હવે જ્યારે અનેક નોટિસ આપવામાં આવી છે ત્યારે હવે તે વેરો ભરવા જઈ રહ્યું છે. બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર.